બસ મેં તમારો એક સત્સંગ સાંભળ્યો હતો. હા અજ્ઞાનનો સ્વીકાર કરો. હા એ જ જ્ઞાન છે. અગ્નિનો સ્વીકાર કરો. હા અજ્ઞાનનો સ્વીકાર કરવો એટલે અજ્ઞાન, હું ચંદ્રિકા, એ અજ્ઞાન થી હું જે માનતી હતી કે હું જ ચંદ્રિકા છું. બરાબર છે. એટલે તો કે હવે એ વસ્તુ ના રહી, હા પણ તમે જે કુટુંબ પરિવાર કે સમાજમાં રહો છો એમાં ઘણા બધા લોકો ચંદ્રિકાબેનને ટકોર કરશે. હા ભાઈ તમારા મા બાપ છે તો તમને ટકોર કરે. કરશે, તમારા હસબન્ડ છે તો તમને ટકોર કરશે, તમારા છોકરા છે તો તમને ટકોર કરશે, હા તમારા નણંદ હોય કે બીજા હોય ત્રીજા બધા ટકોર કરશે. વાત સમજે કે ના હા સમજે? હા તે લગભગ એ ટકોર તમને માન્ય નથી થતી. હા નથી થતું. વાત સમજે કે ના એટલે સમજે? ઈ જ મારો ક્વેશ્ચન ઈ જ છે. એટલે ઈ અજ્ઞાન છે ને, એમ હા. એનો સ્વીકાર નથી થતો. નથી થતો બધું. ઈ જ્યારે સ્વીકાર એટલે થવાનો. કે તમે ભૂલવાળા 100% નથી. હા વાત સમજે કે ના સમજાય? તો કે ભૂલવાળા છે તો ચંદ્રિકાબેન છે, હા તમે ચંદ્રિકા. ભૂલવાળા નથી. હા ચંદ્રિકા વાત સમજે? ચંદ્રિકાબેન તો ભૂલવાળા છે જ, છે જ. કારણ કે એ તો પરપ્રકાશક છે અને જેમ છે તેમ દેખાતું જ નથી, નથી. જેમ છે તેમ સમજાતું જ નથી. એ તો ભૂલવાળા જ છે. હા હા એ તો આત્માના પ્રકાશથી પ્રકાશિત થયા છે. આત્મા સ્વ પ્રકાશક છે, પોતે પ્રકાશે છે અને બીજાને પ્રકાશી પ્રકાશ શકે છે. આપે. હા. અને ચંદ્રિકાબેન તો પોતે પ્રકાશતા નથી ને બીજાને પ્રકાશી જ નથી આપતા શકતા, નથી. હા એટલે ભૂલવાળા જ છે. એટલે ટૂંકમાં ધૂતરાષ્ટ્ર જેવો છે. હા જો ધૂતરાષ્ટ્ર દેખાતું હોત તો મહાભારત ના થાત, ધૂતરાષ્ટ્રને સમજાતું હોત તો મહાભારત ના ન થાત. થાત. ચંદ્રિકાબેન એટલે ધૂતરાષ્ટ્ર, હા અહંકાર. વાત સમજે કે ના સમજે? સમજાય. એટલે એ ભૂલ સ્વીકારે જ નહીં. તમે જુઓ કે મહાભારતની સિરિયલ આવે તો કેટલું બધું વિદુર એને સમજાવે છે, હા ભીષ્મ પિતા કેટલું એને સમજાવે છે, કૃષ્ણ એને કેટલું બધું સમજાવે છે. એ પહેલી જે મહાભારત આવ્યું છે ને બહુ સરસ છે બધું. હા જોઈ હતી મેં. વાત સમજે કે ના સમજે? એ બધું બંધ થઈ જતું હતું. જાત્રામાં નીકળ્યા હોય ને તો 2 કલાક પેલા લક્ઝરી વાળા ક્યાં જતા રહે ખબર જ ના પડે. તમારે બધા જોવા બેસી જાય. જોવા જ બેસી જાય. વાત સમજે? ગાડી બગડી છે એટલે પેલું પંચર છે બીજું છે કે એનું કઈક બધું જોઈ ગયેલા. એ તો જબરજસ્ત હતું બધું. એ મેં દાદાની વાત સાંભળી હતી. રામાયણ આવતી બરાબર છે. તો દાદા કે રામાયણ હોય ને, રામાયણ નો ટાઈમ થાય ને એટલે આપતા પુત્ર આપતા બધા પુત્ર જતા હતા. આપતા પુત્ર જતા. આ જીવતા રામ અહીં બેઠા છે અને પેલા પિક્ચર વાળા રામને જોવા ગયા છે. તો એવું કીધેલું. એટલે ભૂલનો સ્વીકાર નથી થતો. તો ઈ લગભગ નથી થતો. હા નથી જ થતો. લગભગ નહીં. હવે આ વ્યવહાર દ્રષ્ટિથી છે. વાત ને વ્યવહાર દ્રષ્ટિથી છે. હવે કેમ નથી થતો એનું પણ છે, કારણ કે દરેકની સ્પેસ અલગ છે. હું મારું જ કહેવા એટલે અપેક્ષા નથી સમજાતી. એ અપેક્ષા સમજી જાય તો ભૂલ સ્વીકાર થાય. એટલે અપેક્ષા કેવી રીતે નથી સમજાતી? તમારું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદું છે, મારું જુદું છે. હા હા વાત સમજે કે ના હા, સમજાય? તમને કિશોરભાઈ અમુક રીતે જ દેખાશે. હા વાત સમજે? એના પ્રજ્ઞાબેનને અમુક રીતે જ દેખાશે, હા આ રેખાબેનને અમુક રીતે જ દેખાશે, અને મને કિશોરભાઈ સારા એવી રીતે દેખાશે. હા બધાનું અલગ અલગ એટલે છે. દરેકનું છે. એટલે કોઈ આ અપેક્ષાએ ડિસ્કશન નથી કરતા, હા નિરપેક્ષતાએ જ વાત કરે છે. આમ એટલે આમ. હા 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 હું જે બોલું છું, હું જે વિચારું છું, હું જે કરું છું સાચું, મારા પ્રમાણે ચાલુ હોય તો રહેવ, ને ઘરની બહાર નીકળી જાવ. બધી પ્રોબ્લેમ સાફ છે. આલા ભાઈ વ્યવહારમાં આવી બધી પકડ ના દે. હા એ તો હોય ને, એ તો ખબર પડવી જ જોઈએ ને. હોય ને બધી વસ્તુ. બળવંતભાઈ અમદાવાદ પરણીને લાયા, આટલા છોકરા છે, અને બળવંતભાઈ ને આટલું ખબર નથી પડતી એમ કે બધી વસ્તુ. એમ કહી દે પરણાય જ નહીં. શું કે છે? કીધેલું જ છે. મેં કીધું છે પરણાય જ નહીં એમ. ફરતી હતી આવી બધી ખબર ન પડે પરણાય જ નહીં. પડ્યા ને ખબર પડી નહીં ને, મોહ હતો ને એ તો પડ્યા પછી જ ખબર પડે. દાદા મને યાદ કરો સાહેબ તમારા લગ્ન છે એ તો ખબર છે ને. અમે આવડી મોટી હવે. બરાબર. પેલા યાદ કરાવો એવું. હા બધું. પણ ભાઈ એ દૂરથી ડુંગર રળિયામણ આવે, એટલે દૂરનો ડુંગર પાસે આવી ગયો ને એટલે બધું ખબર પડી ગયું શું આ
ભગવાનની પાસે સુખ જ નથી. સુખ તો મારી પાસે જ છે. એમ કે બસ આ નીતાબેન આમ આ જાળમાં ફસાઈ જાય એટલે આપણું કામ થઈ ગયું. નીતાબેન ફસાઈ ગયા કે બળવંત દૂધ બેસે કે ખબર ના પડી. ત્યારે છે તારે દાદા મળી ગયા ને કામ થઈ ગયું. દાદા મળી ગયા એટલે કામ થઈ ગયું. અને આ બધી આ જે બધું થાય છે ને પોપટ મસ્તી છે. દાદાની હાજરીમાં થતું હતું તો દાદા કહે કે આ પોપટ મસ્તી છે. તો કે દાદા હવે અમે તો પરણેલા નહીં એટલે મેં કહું આ પોપટ મસ્તી એટલે શું? તો કે બે ચાંચ મારે પણ લોહી ના નીકળે એમ કે. બે એકબીજાને ચાંચ મારે પણ લોહી ના નીકળે એમ કે. પછી જાય કે ભાઈ આ રાત્રે કઈ પ્રોબ્લેમ થયો પણ સવારે તમારે એમ થાય કે દૂધ ફાટેલું ના હોય ચા બને એમ. બસ એટલે કે આની બહુ આની નોંધ નહીં લેવાની કે. દાદા મને એક એના પ્રત્યે એક આમ કઈ કે નોંધ કઈ કે એક એવું રે એમ કે ઈ મને પોઝિટિવ ભલે દલીલ નથી કરતી અટકી જાવ પણ આના હિસાબે અટકી જાવ કે ઈ મને પોઝિટિવ સમજશે જ નહીં. હું ગમે એવું કરીશ તો ઈ મને નેગેટિવ તરીકે જોશે, નેગેટિવ સમજશે. એટલે હવે માથાકૂટ નથી કરવાની થતી એમ. પેલા સમજાવવા એનું વિશ્લેષણ કેટલે આ એંગલ થી સમજાવ આ એંગલ થી બધું કરતી પણ હમણાં છેલ્લા 5-6 વર્ષ થયા ઈ બધું અટકી ગયું છે. એટલે એમાં અટકતા અટકતા આવડું સમજ તેમ થાય પણ એક આ ડીપ ડાઉન માં રહીએ કે કઈ નહીં આખો સમાજ ભલે મને પોઝિટિવ પણ આ મને નેગેટિવ સમજશે એમ. એટલે આની પાસે સાબિતી આપવા નથી જાવી એમ એવું થાય એમ. એક આ રીએ છે મને કેવું છે કે આ બધી વસ્તુ રહેશે જ જ્યાં સુધી ધર્મ બહાર જેવું સમજવા જશો. હા એટલે બીજાને સુધરવા જશો તો આ બધા પ્રોબ્લેમ આવશે. છેલ્લે નેગેટિવ શું આવશે કે આ મને સમજશે જ નહીં એમ. એટલે આને કઈ કહેવા જેવું જ નથી એમ. હા આ શું ને અને આ વિતરાગોએ તો કેટલું મોટું સાયન્સ કીધું કે આ જોયા જ કરો, જોયા જ કરો, જોયા જ કરો. એને ભગવાનની ભાષામાં યથાર્થ પુરુષાર્થ કીધો છે. બરાબર છે દાદા. હવે જોવું એટલે આપણે બધા આંખથી જ જોવાની વાત કરી છે. તો કે ના આંખથી જોવાનો ભાગ નથી રહેતો. વાત તમને કે ના સમજાય? આંખથી જોવાનો ભાગ નથી રહેતો. તો કે મારા ઘરમાં ધાડ પડી તો કયા આધારે ધાડ પડી? મારો હસબન્ડ મને સમજતો નથી પણ મારા સિવાય બીજા બધા સમજે છે તો કયા આધારે જ છે? બરાબર છે દાદા. એટલે એ તમારી દ્રષ્ટિ ત્યાં સુધી લઈ જવાની છે બધી વસ્તુ. અને દ્રષ્ટિ ત્યાં લઈ જાય એટલે તમને એઝ ઇટ ઇઝ દેખાશે એટલે તમારી નિર્મળ દ્રષ્ટિ થશે એટલે પછી જોયા જ કરવાનો ભાગ રહેશે. પછી તમારે ગમે તે લોકો સુધરશે જ નહીં અને એમને કઈ કહેવા જેવું નથી. બધા વિકલ્પો વાળા બધી ભાષા બધી બંધ થઈ જશે. વાસ્તવ ને કે ના સમજાય? કે ના અજ્ઞાન નો સ્વીકાર તો જુદી વસ્તુ છે. અજ્ઞાન સ્વીકાર આ જે વસ્તુ છે ને એ તો આ તો વિગતમાં જવાનો ભાગ છે. વિગતમાં જવાનો ભાગ છે. એ વિગતમાં જાઓ એટલે તરત જ આ અમુક પ્રકારની જે વિકલ્પવાળી ભાષા છે એ સુધરશે જ નહીં. એ આવા છે બધી એ બધી એટીટ્યુડ બંધ થઈ જશે. એટલે એ બંધ થયું તો અજ્ઞાન નો સ્વીકાર કેવી રીતે? અજ્ઞાન નો સ્વીકાર એટલે સામાન્ય રીતે કેવું છે કે સાપેક્ષા સમજાતી નથી. કોઈ પણ માણસ બોલે છે તો કઈક છે તો બોલે છે. હા સમજે કે ના સમજાય? ધારો કે તમારા હસબન્ડ તમને કેવી રીતે બોલાવશે? મને એના વાઇફ હોય એ રીતે. હા સમજે ને. અને હું તમને તમારા હસબન્ડ ને જેમ બોલાવીશ તો શું થશે? ના નો ચાલે. હા સમજે ને. આ અપેક્ષા છે. હવે આ અપેક્ષા સમજી જશો તો તમને પ્રોબ્લેમ નહીં આવે. એટલે કોઈએ કઈ પણ રીતે બોલ્યા છે તમને કે તમે ચોર છો તો કઈક છે. હા એટલે મને કાંઈ પણ વાંધો પડે છે કે ને ચંદ્રિકાને બીજા જોડે કાંઈ પણ વાંધો પડે છે ઈ મારે કાંઈક ભૂલ છે. ભૂલના આધારે જ મને ભેગો થયો. મારી ભૂલ મારો હસબન્ડ છે, છોકરો છે, સાસુ છે, ગમે તે છે બધાના વ્યવહાર મને બરાબર તો નથી જ લાગતા. કોને? ચંદ્રિકાને નથી લાગતા બરાબર. તો ઈ કઈ સમજણ એવી છે હું તમને ઈ કહેવા માંગુ છું. ઈ શું ઘટે છે? આપણે બધા જ્ઞાનનો સ્વીકાર કરીએ છીએ, અજ્ઞાનનો સ્વીકાર નથી થતો એમ હું કહેવા માંગુ છું. તો ઈ કઈ એવી મને હજી સમજણ નથી. કેવું છે જ્ઞાન એટલે ક્રિયા નથી. જ્ઞાન નહીં મને ઈ જ્ઞાન એટલે ક્રિયા નથી. હા જ્ઞાન એટલે પ્રકાશ. પ્રકાશમાં જેમ છે તેમ દેખાય કે ના દેખાય? વાત સમજે કે ના સમજાય? હવે જેમ છે તેમ દેખાય જેમ છે તેમ દેખાય તો પછી એમાં જ્ઞાનની આરાધના થશે કે અજ્ઞાનનો સ્વીકાર થશે? અજ્ઞાનનો સ્વીકાર.
વાત સમજે કે હા, ના સમજે? સમજાણ. એટલે કે ને બકરું કરતા ઊંટ પેઈ જાય છે, ઊંટ હા. કરતા બકરું પેઈ જાય છે, દૂધથી દાજેલો છાશ ફૂકીને પી જાય છે. ઈ- હા એટલે એ શું બતાવે છે? અજ્ઞાનનો સ્વીકાર નથી થયો. હા નથી થતો. દૂધથી દાજેલો છાશ ફૂકે નહીં, નો અજ્ઞાનનો સ્વીકાર નથી થયો. નથી થતો. પક્ષ સિવાય જ એનો સ્વીકાર નથી થયો. વાત સમજે કે ના હા, સમજે? સમજાય. એટલે એ રીતે વસ્તુ હા, સમજવાનું હા. છે. એટલે બહુ બહુ ટેકનિકલી જવાનો ભાગ રહે છે. હા હવે આ બધી વસ્તુ છે, અમુક રીતે દાખલા આપી શકાય અને અમુક રીતે ના આપી શકાય. વાત હા, સમજે કે ના હા. સમજાય? તેમ છતાં આવા દ્રષ્ટાંત આપી દે કે ભાઈ આ દૂધથી દાદો છાશ ફૂકીને પીવે છે, તો કે આ દરેક જીવ માત્રને આ લાગુ પડે છે. આ કહેવત હા દરેક જીવ માત્રને લાગુ પડે છે. આ કહેવત તો કેટલું બધું અનુભવ થયા પછીની આ એક કહેવત બહાર પડી છે. બકરું કાઢતા ઊંટ પેસે છે, ઊંટ હા. કાઢતા બકરું પેઈ જાય, કાઢતા કાઢતા થા લાગે એટલે ઉલમાંથી ચૂલમાં પડે છે. ચૂલમાં પડે. આ બધું આ અજ્ઞાનનો સ્વીકાર થતો નથી માટે જ છે. માટે છે આ. વાત સમજે? તમે હાચા છો, પણ આખા જગતમાં તમે એકલા નથી. હા વાત સમજ્યા ને? સમજાય. એટલે તમે ગાડી લીધી એટલે ગાડીનો ટેક્સ ભર્યો, એટલે રાજકોટના જે રોડ છે એના માલિક છો, પણ તમે ગમે તેમ ચલાવી ના શકો. ના એના નીતિ નિયમ પ્રમાણે ચાલે. વાત સમજાય કે ના સમજાય? સમજાણી સમજાણી. પણ તમે માલિક થઈ એટલે ગમે તેમ ચલાવવા જાઓ છો તો એ ના ચાલે. હા હા હવે સમજાઈ ગયું. વાત સમજે કે ના હા, સમજાય? હા. એટલે આવી રીતનું માલિકીપણું છે, હા, હા. આવી રીતનું અજ્ઞાનપણું છે. વાત સમજે કે ના સમજે? એટલે આપણને જે બીજી વ્યક્તિ ખરેખર દોષિત દેખાય છે આપણી દ્રષ્ટિથી, હા, ખરેખર તો એ દોષિત છે ને. છે જ નહીં. 100% નથી. 100% પણ નથી. આપણને જે દોષિત દેખાય છે એ આપણા અભિપ્રાયને કારણે ભૂતકાળમાં જે બધા પડેલા હોય, કંઈક આપણી સાથે વ્યવહારમાં આવ્યા હોય ને એવું થઈ ગયું હોય, બરોબર, વ્યવસ્થિત બેયને ભેગા કર્યા છે અને પછી કંઈક એવું થઈ ગયું ને આપણે એવું રાખી લીધું, એટલે ઈ આપણે ચોખ્ખા કરવાનું. ચોખ્ખા કરવાનું એટલે જેમ જેમ છે તેમ જોવાનું જેમ છે. તેમ ટૂંકમાં જોવાનું. એટલે બોલ પકડ્યો હમ. અને દિવાલને માર્યો, પછી રિબાઉન્ડ થવાનો છે. તો એ દિવાલે માર્યો હા, ના, તો તમે જે જોરથી માર્યો એના આધારે રિબાઉન્સ થયો છે. જોરથી માર્યું એના આધારે, એટલે મેં જ ફેંકેલું મને પાછું આવે છે. હવે એ દિવાલના ભાગમાં તમને ખબર પડે છે હા કે મેં જેટલો જોરથી માર્યો જેટલો જ મારી પાસે આવ્યો છે. હા, એવી જ રીતે પણ દિવાલ સિવાય તમારી વાઈફમાં છે કે હા. તમારા મા બાપ કે કુટુંબ પરિવારમાં એવું નથી લાગતું કે મેં આ માર્યું છે જ પાછું આવ્યું છે. હા, એ ભૂલ છે. આ સમજાય કે ના એમાં સમજાય? અમુક એટલે અજ્ઞાનનો સ્વીકાર અહીંયા આવી રીતે હા. છે. એ તો 100% કે મેં જે બી રોઈપા. એટલે આ આઘાતનો પ્રત્યાઘાત છે. હમ તમારી સામે આવે છે આઘાત નથી, પ્રત્યાઘાત છે. કે પ્રત્યાઘાત તો કે આઘાત તમે આ કર્યો છે માટે પ્રત્યાઘાત આવે છે. હા, હવે આઘાત જ ના કર્યો તો પ્રત્યાઘાત કેવી રીતે આવે? બાઉન્સ ફેંકવાનું જ બંધ એક્શન કરવાનું. એક્શન ના કર્યું તો રિએક્શન કેવી રીતે આવે તમારે? આવે. તો કે આ રિએક્શન છે, તમારી સામે જે બધું આવે છે રિએક્શન છે. અને એમાં પાછા આપણે અભિપ્રાય રાખીએ, ઓર બધી વસ્તુ એટલે ઓર પાછું ચાર્જિંગ થાય. મારા હસબન્ડ છે, મારા હસબન્ડ મારું મારા માને, એટલે મારા ઈ આ કીધું. બીજાનું માને છે પણ મારું નથી માનતા. હા, હું પૈણી નહીં, મારા મા બાપને છોડી નહીં અને મારું નથી માનતા એમ કે મારા સિવાય બીજા બધાનું માને છે. એટલે બાજુવાળી હગલી છે એનું માને છે પણ મારું નથી માનતા. ના આ બરોબર બધું બહુ આખ્યો નીકળે. આ તો બધું થાય છે આ. મને કે આવડે નહીં પણ આ બધા જોડે એવું રહેવાનું નથી. એટલે બધું કઈ નું કઈ બોલી નાખે. સામે દિવાલ દેખાય છે, હા, હસબન્ડ નથી દેખાતા કે એ નથી દેખાતા એમ. તો મને એના પરથી તો આજે હું કહું છું કે મારું મને સમજતા નથી કે મને નેગેટિવ એમ તો એ મારી વ્યાખ્યા એ રીતની એ વ્યાખ્યા ને મને ખ્યાલ આવે કે એને તુચ્છ લાગે છે, એને નથી માનવું તો મને નેગેટિવ એવું નથી, પણ મારી વ્યાખ્યા મારી ડિઝાઇન એ રીતની છે એમ. એ જે ભજવે છે. જે જળ ને ચેતન થી જે મિશ્ર ચેતન ઉભું થયું બરાબર છે, એ જ એ જ ભાગ ભજવે છે. એટલે આ મારી ડિઝાઇન ને મારી વ્યાખ્યા પ્રમાણે નથી થતું એના હિસાબે એ મને જે negative. એટલે અજ્ઞાનનો સ્વીકાર થતો જ અને નથી. એને ઈ તુચ્છ લાગે છે, એને મારું નથી એટલે સમજતા કેવું નથી એમ. બહુ કવિરાજે જે પદ લખ્યું છે પણ દાદા એ ફેરી બહુ જ એબ્સોલ્યુટ સત્સંગ કર્યો છે. હા, ત્યારે જે કવિરાજની પદની અંદર આ કડી આવી કે અજ્ઞાન સ્વીકારે એ જ્ઞાન માર્ગ માર્ગી, અને વસ્તુ સ્વીકારે એ મોક્ષ માર્ગ. માર્ગી. આ સમજે ને? તો શી ખબર મને આ સેટ થઈ ગયું. કારણ કે મને વધુ ક્રિયાકાંડ ગમતા નતા.
મને ક્યાંય કોઈ વ્યક્તિ પ્રત્યેનું બહુ જ પેલું એ નહોતું. ભલે મને ઉપર લઈ જાય, પછી એ મા બાપ હોય કે ગુરુ હોય કે ગમે તે હોય, પણ મને વ્યક્તિ પ્રત્યેનું કોઈ એટેક્શન હતું નહીં. મને એ વ્યક્તિ મને હેલ્પફુલ છે, પણ મારે છાતીએ લગાડાય નહીં. બધી વસ્તુ, કોઈ વસ્તુ મને હેલ્પફુલ છે પણ મારે છાતીએ ના લગાડાય. મારે રાજકોટથી અહીંયા આવું છે તો ટ્રેન મારા માટે હેલ્પફુલ છે, પણ જેવું રાજકોટ આવી ગયું એટલે મારે ટ્રેન છોડી જ દેવાની. એટલે મારું વિઝન આવું હતું, એટલે મને આ વસ્તુ પકડાઈ ગઈ. અજ્ઞાન સ્વીકારે જ્ઞાન માર્ગી. તમારે વાત સમજે કે ના સમજે? હવે આપણે બધાને વ્યક્તિઓ બહુ જ ગમે છે, વસ્તુ બહુ ગમે છે. વાત સમજે કે ના સમજ? તો એને આ પ્રોબ્લેમ આવશે, અજ્ઞાન નો સ્વીકાર નહીં થાય તમારો. એ રીતે હસબન્ડ વાઇફ નું બધું એ રીતે જ વ્યક્તિ ગમે છે, એટલે તમે એના પ્રમાણે ચાલે, એ તમે એમને તમારા પ્રમાણે ચલાવશો, એ તમારા પ્રમાણે ચલાવશે. બધી વસ્તુ ચાલ્યા જ કરશે. બધી વસ્તુ આનું સેમ એવું છે, અને મારું આખું અપોઝિટ દિશા. એટલે કેવડું તપ એને ને મને. મારે દાદા સ્વીકાર, જ્ઞાન બધું સ્વીકાર, પણ મારે સંસાર રૂપાળો કરીને માનતા માનતા મોજ કરતા, પતિને ભોગવવો છે, બધું કરતા મારે આગળ. બધું ભોગવાય. આને આખું તમે કીધું તમને એવું જે છે. જ્ઞાન આપ્યું છે બધું જ ભોગવતા છે, કશું ન ભોગવું એવું કીધું જ નથી. વાત સમજાય કે ના સમજાય? હસવંતભાઈ નું સુખ ભોગવવાનું જ છે. હસવંતભાઈ જે વૈભવ ને જે કઈ પણ ઐશ્વર્ય લઈને આવે છે બધું ભોગવવાનું જ છે. ગાડીઓ ભોગવવાની છે, મકાન ભોગવવાનું છે, હરવા ફરવાનું, હનીમૂન કરવા જવાનું છે, બધું જ કરવાનું છે. બધું વાત સમજાય કે ના સમજાય? હા દાદા, બધું ભોગવવાનું જ છે, અને આ દાદાના જ્ઞાનથી જ ભોગવી શકશો. આ ભોગવાયું નથી એટલે બીજો અવતાર થાય છે. આ સમજે ને? તમને આ જ્ઞાન આપ્યું છે એટલે ન ભોગવો એવું નથી કીધું. તમારે સમજણ બરાબર થઈ ગઈ એટલે ભોગવશો જ, અને ભોગવશો તો જ ફાઈનો સંભાવ નિકાલ થશે. વાત સમજે કે ના સમજે? બરાબર છે દાદા. સમજાવું. હજી ભોગવવામાં તો દાદા અમને ન્યા આ તો બોજો બધું લાગે છે. એટલે એ જ વસ્તુ છે ને. એટલે હજી તો બધું ઇમોશનલ ને ભાવુક પણ છે. હા એવું જ આ ઇમોશનલ સમજે કે ના સમજાય? બહુ જ પરિચય માંગે છે, બહુ જ પરિચય માંગે છે. બહુ જ સ્થિરતાથી સત્સંગ કરવાનો રહે છે. હા પહેલા વિષયાંતર ના થવો જોઈએ. હા ના તો આપણે પેલું એમ કે ઘરે પેલી પાટી લઈને કે નોટબુક લઈને આપણે થોડું આપણે લાગે એવી રીતે લખીએ કરીએ ને પછી એવી રીતે શૈલી પ્રશ્ન છે એ પ્રશ્નો તો વિષયાંતર ના થાય એમ આપણા ટ્રેક ઉપર જ જવો જોઈએ. બધું આ તો બદલાયા કરે છે. હું બોલું એટલે એની ઉપર તમે કરવા જાઓ છો, એવી રીતે નથી કરવાનું. બરાબર. તમારી જે અટકણ છે એ અટકણ નહીં કરવી જોઈએ. આપું ને એટલે જેમ તમે બોલો છો હું એના ઉપર જવાબ આપું છું. એટલે તમને ખબર પડશે કે આ જયમેશભાઈ તૈયાર નથી કરતા. વાત ને ક્યાં સમજે? વસ્તુથી સમજવી પડે. હમણાં રુજુતા ને બધા બોમ્બેનો ને બધા સત્સંગ એડિટ કરતા હતા તો એ ચમકી ગઈ કે આટલો સરસ સત્સંગ નીકળ્યો છે, આટલી બધી ફ્લો વાળી વાણી છે એમ કે લાગે કે આમ કશું આ વિષય તૈયાર જ ના, વિષય તૈયાર કરવા જો તો થઈ ના શકે એમ કે. સમજે કે ના સમજે? હા દાદા. બુદ્ધિપૂર્વક બની જ ના શકે એમ કે ના નો થાય. તો બસ જોયા જ કરે, સાંભળ્યા જ કરે બધી વસ્તુ. તો ઘણી બધી ભૂલો રહી જાય તો ટકોર કરવી પડે કે જો આટલું એડિટ કરી દે. વાત સમજે કે ના સમજે? એમ કે એને હબકી જ જાય કે હા શું નીકળ્યું એમ કે આ ગમે તેટલું બુદ્ધિપૂર્વક ગોઠવવા જાય ને તો આ નીકળે નહીં. ના નો નીકળે. પણ આખો જે કે ને કે સપક શ્રેણી બને, કેવળ જ્ઞાન થાય, આખી દર્શન શુદ્ધિ થાય ત્યાં સુધીની વાત નીકળી જાય છે. વાત સમજે કે ના સમજે? પણ આપણને ખબર જ ના પડે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજે? ખબર જ ના પડે એટલી મોટી વસ્તુ છે. પણ દાદા મળ્યા છે, અંદર બધા ફેરફાર થાય છે જ. ક્યાંય આપણે ડિપ્રેશનમાં જવાની જરૂર નથી કે આમ છે કે તેમ. ના બરાબર છે. 5મા માલ છે
અને બધા તીર્થંકરો મોક્ષે જતા રહ્યા છે. બધા અવતારી પુરુષો એમનું કામ કરીને બધા મોક્ષે જતા રહ્યા છે. એટલે માલ છે એટલે તમને ગમે તેટલું કરશે તોય તમને કઈ નફો દેખાશે નહીં, હા પણ ખાડો પૂરાય છે. ખાડો હા બરાબર છે. ખાડો ખાડો પૂરાય છે એ નફો જ છે. હા, એ ખાડો પૂરા એટલે નફો છે ભાઈ, દેવું ચૂકવાય નહીં. સાચું ને? ખબર જ ના પડે. આ પાંચમો વારો થયો. હા, ટેન્શન થઈ જાય. ટેન્શન આ ટેન્શન રાખવા જેવું જ નથી. હા, ખરી બધી છે, ખરી બધી. શું કહો છો? ભૂલો તો એટલી થયા રાખે. આ છેલ્લા શ્વાસ સુધી રહેશે ને. હા પણ ભૂલ અને તમે બે જુદા છો. ભૂલો થાય છે પણ કોને થાય છે? પિનલ ને અને તમે કોણ છો? શુદ્ધારા. બસ પતી ગયું, ભૂલથી જુદા થઈ ગયા. આ બહુ સિમ્પલ વસ્તુ છે. તમને ભૂલો દેખાય છે, ભૂલો થતી નથી, પણ તમે બોલો છો કે ભૂલો થાય છે. ખરેખર દેખાય છે. હું પીને લઉં તો ના દેખાય. સાચું ને કે ના સમજાય? પણ વ્યવહાર દ્રષ્ટિથી છું અને નિશ્ચય દ્રષ્ટિથી તો તમને ભૂલ દેખાય છે, ભૂલ કરતા નથી. પણ ત્યાં મિનિંગ જુદો જ લેશે. અમારે બન્યું હતું કેનેડામાં, એક જણા ત્યાં સત્સંગ હતો તો એને બધું પ્રતિક્રમણ ઉપર બધું પૂછ્યું અને સરસ જવાબ નીકળ્યો. પછી બીજા દિવસે બીજાના ત્યાં હતું તો ત્યાં એને પ્રતિક્રમણ ઉપર પૂછ્યું, બધું કર્યું. પછી સત્સંગ પૂરો થઈ ગયો, પછી જમ્યા પછી પાછું પ્રતિક્રમણ ઉપર પૂછ્યું બધું. એટલે પછી મેં કહ્યું તને ભૂલ દેખાય છે કે તું ભૂલ કરે છે? એમ કે તો બોલવા ગયો કે હું ભૂલ કરું છું ને એકદમ અટકી ગયો. ના, મને ભૂલ દેખાય છે. મેં કહું ભૂલ દેખાવી એ જુદી વસ્તુ છે ને ભૂલ કરે એ જુદી. મેં કહું તને જ્ઞાની દાદા આપ્યા પછી આત્મઘાતીય કર્મથી મુક્ત થઈ ગયો, તને ભૂલ કરતો નથી, ભૂલ દેખાય છે. આ તમને ભૂલ દેખાય છે, ભૂલ કરતા નથી. બે નોખા પડ્યા. જેમ ઘઉંના ગુણધર્મ જાણ્યા, કાકડાના ગુણધર્મ જાણ્યા, એટલે બે નોખા પડ્યા. એટલે ગુણધર્મથી છે. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ગુણી કરી બંને સર્વથા જુદા છે. સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉભી થાય છે. જે સંસાર અધિકરણ ક્રિયાનો હેતુ છે, જે જ્ઞાની પાસેથી જ્ઞાન મળવા નાશ પામે છે. એટલે આ ગુણધર્મ થી તમને દેખાયું એટલે તમે ભૂલ કરતા નથી, ભૂલ દેખાય. પેલા તો એક જ ગુણ માનતા હતા, મને થાય છે. કે ના, તમને નથી થતું. તમે તો એને જોનારા છો, તમે એના જાણનારા છો. વાસ્તુ ને આ વસ્તુ સમજવાનું ભાગ. હજી છે ને મનને સમાધાન હજી આપતા નથી આવતું. મનને જે સમાધાન મળવું જોઈએ ને આપણને, હા હા, એટલે ઈ સમાધાન આપવામાં હજી કચાશ રહે છે. તો કે એવું છે ને કે આ જે તમારી સામે જે સંજોગ આવે છે એવી રીતે મનને સમાધાન આપવાનું, એવી રીતે નથી આપવાનું. તમારી પાસે જે સંજોગ આવતા પહેલા એક કોમન વસ્તુઓ છે. વાંચો ને કે ના સમજાય? એટલે H2O ના વાતાવરણ ભેગું થાય એટલે પાણી જ બને, પછી તમને આપે કે ભગવાન ના આપે. વાંચો ને કે ના સમજાય? એટલે મારું સ્વતંત્ર જગત થયું. એટલે મન સમાધાન ને પામ્યું. મારું સ્વતંત્ર જગત થયું. હા, એટલે મન સમાધાન ને પામી ગયું. એટલે તમારા જગતમાં તમારા હસબન્ડ નું કે કોઈ સાસુ સસરાની ડખો-દખલ જ નથી. જે તમને ડખલ લાગે, જે ભ્રાંતિ છે ત્યાં સુધી દ્રષ્ટિ જતી જ નથી તમારી. એટલે આપણું ઈ વિઝન જ એટલે તમે જે સમાધાન લેવા જાઓ છો ને, એ તો જે વર્તમાન સંજોગ આવે છે ને એમાં સમાધાન લેવા જાઓ છો, એમાં સમાધાન ના લેવાનું હોય. પરીક્ષા આવે ત્યારે ભણવાનું કે વાંચવાનું ના હોય, જે આવે સાચું ખોટું લખી જ નાખવાનું. એ લખ્યા પછી તમને એ પેપર, આન્સર પેપર આપશે ત્યારે ખબર પડશે કે અહીંયા આ ભૂલ થઈ છે. તે સમજવાથી ભૂલ થઈ કે અણસમજવાથી ભૂલ થઈ છે. આ ઉતારવા કરવા ગયા એના આધારે ખોટો દાખલો ગણાઈ ગયો કે શાંતિથી કર્યો માટે ખોટો દાખલો ગણાઈ ગયો. ત્યાં ખબર પડે કે ઉતાવળ કરવા ગયા એનાથી આ ટોટલ ખોટું આગી ગયું. એ બધું ખબર પડશે. એટલે પરીક્ષાના ટાઈમે આપણે વાંચવા નથી બેસવાનું. અત્યારે તો રિઝલ્ટ જે બી આવ્યા ગમે તે સાચી ખોટી પરીક્ષા આપી જ દેવાની છે. એટલે જવાબ સાચા ખોટા આપી જ દેવાના છે. અહીંયા આપણે જવાબ પણ એવી રીતે આપવા જઈએ છીએ. અહીંયા તો કડકડાટ જવાબ આપવાના છે. વાત ને,
એક પલનો જવાબ તમે 2 પલે આપ્યો એટલે સમજી જવાનું કે તમે તમારા અહંકારને પોષવા માટે એટલે ખુલ્લા ના પડી જાય એ રીતે તમે જવાબ આપવા જાઓ છો. અહીંયા ખુલ્લા પડવાનું છે. હા કાં તો પ્રશ્ન કરીને ખુલ્લા પડો, કાં તો હું તમને પ્રશ્ન આપું તો જેવું પ્રશ્ન પૂરો થાય પહેલા જવાબ આપી દેવાનો. હા પણ નહીં આપું ચાલુ બફાઈ જશે. જય સચ્ચિદાનંદ. તો લોકો હસશે મારા ઉપર કે ચંદ્રિકાબેન આ 30 વર્ષથી સત્સંગમાં જાઓ છો અને તો હજી આવો કઈ જવાબ આપો છો. બહાર નીકળ્યા પછી તો ખખડાવશે બધા. હા. હા શું તમે આટલા જૂના થઈને આવું કરો છો? અમે નવા બરાબર છે પણ તમે જૂના થઈને તો આમ આકડું લાગશે. એવી રીતે હજી વિચારી જવાબ આપે છે. હા સમજે કે ના સમજે? આજે ધારો કે અંકુર બી કે એમને તરત જ જવાબ એપ્રિશિએટ કર્યું. હા સમજ આપણે એપ્રિશિએટ નથી કરતા. કહું છું ને એ જ હું તમને કહું છું કે હજી મારે છે ને કોઈ પણ કીએ કાંઈ પણ કીએ તો મારી કચાશ છે એમ હું તમને કહેવા માંગુ છું. ચંદ્રિકાની તમે જે કચાશ કહો છો ને એને ભગવાન કચાશ જ તો નથી એને કહેતા. ઈ શું છે ઈ જો મને કચાશ તમને દેખાઈ ગઈ, કચાશ થઈ ગઈ તો બીજી પલે તમે ભગવાન જ થઈ ગયા. તો ઈ હું શું જોઉં છું તો એમ એટલે કે તમે બનાવેલી વસ્તુનું તમે એના કરતા બની જાઓ છો. ઓકે વાત સમજ્યા ને? હા બની એમાં તમારો સૂર પૂરી દો છો. હા વાત સમજ્યા ને? હા હા બન્યું છે વૈજ્ઞાનિક સાયન્ટિફિક પુરાવા ભેગા થયા છે હા હા અને એમાં મેં કર્યું એવું કરી નાખો છો. એવી રીતે સાબિત કરવા હા, જાઓ છો. હા, એવી રીતે જ્ઞાન બતાવવા જાઓ છો. એટલે કે એવી રીતે નથી કરવાનું. ચંદ્રિકાબેન જે કહે છે કે કચાશ ન હોવી જોઈએ એવું અમને તો દાદા થઈ જાય એમ. આવી કચાશ ન હોવી જોઈએ તો કે કચાશ છે જ નહીં. અમે માનીએ છીએ. કચાશ છે જ નહીં. વાત સમજ્યા કે ના? તમે ચંદ્રિકાબેન છો કે શુદ્ધાત્મા છો? શુદ્ધાત્મા. શુદ્ધાત્મા છો તો કચાશ નો ભાગ ચંદ્રિકાબેન માં છે. ચંદ્રિકાબેનનો છે તો ચંદ્રિકાબેન નો વ્યવહાર તમે શુદ્ધાત્મા શું કેમ એની ટપાલ લઈ લો છો? હા ચંદ્રિકાબેન ની ટપાલ તમે શું કામ વાંચો છો? એ ચંદ્રિકાબેન વાંચે. વાત સમજે કે ના સમજે? જેમાં તમારો પ્રસંગ છે તો સેમ અમને આવું થતું હતું. દાદા ભગવાન અમેરિકા જતા હતા ત્યારે તો પહેલા એવું હતું કે અમેરિકા ના જાય તો સારું. હા પછી ખબર પડી કે જવાના છે, ટિકિટ આવી ગઈ છે, વિઝા આવી ગયો છે, બધું બુકિંગ થઈ ગયું, જવા આવવાનું બધું થઈ ગયું બુકિંગ. એટલે હવે શું કરવું? તો કે હવે 4-6 મહિના જવાના છે. તો કે દાદા તમે 4-6 મહિના જવાનું તો અમારે શું કરવાનું? મંજીરાવા કરો? તો કે ના. વાત સમજે કે ના સમજાય? તો કે તમે કેટલા વર્ષથી પરિચયમાં છો? તો કે આટલા. તો કે આજે બધો સત્સંગ થયો છે, આ બધો સત્સંગ થયો છે તો કે તમારે હવે વાગોડવાનું રહે. જેમ પેલું ગાય હોય હા તો 5-6 પોળમાં ફરે અને પછી એક જગ્યા બેસે, પેલું ખાધેલું બધું બહાર કાઢે અને પછી તમારે વાગોડે કે ના વાગડે તો વાગોડવાનું રહે બધું. એટલે એ રીતે બધું સ્વાધ્યાય કરવાનું એ રીતે તમારે 5-4-6 મહિના નીકળી જાય. બીજું બધું પૂછ્યું તો બધા ખુલાસાના સમાધાન આપ્યા. દાદા ગયા મહિના સુધી સારું અને બાકી 4-6 મહિના બધું કાચું પડી ગયું. દાદા આયા તો કઈ કહેવું ના પડ્યું. દાદા આયા પહેલા જ બધું જે બધા ગોટાળા થઈ ગયા કહી દીધા બધા આપતે પુત્ર. તો દાદા સાંભળી 2-5 મિનિટ મૌન રહ્યા. પછી ધીમે ધીમે પૂછ્યું કે ખરેખર તું કોણ છું? એમ કે તો આ બાજુ આ બધી નબળીઓ છે એ પણ જાહેર કરી અને પૂછ્યું કે ખરેખર તું કોણ છું? તો સ્પષ્ટ બોલે કે હું શુદ્ધાત્મા છું. હવે આવી નબળાઈ હોય તો હું શુદ્ધાત્મા ના બોલાય. અને તેમ છતાં આ નબળી છે તેમ છતાં હું ખરેખર શુદ્ધાત્મા. કારણ કે એવું પૂછ્યા કે ખરેખર તું કોણ છે? ખરેખર હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છું. હા બસ આટલું જ પૂછ્યું. મને જવાબ મળી ગયો. બીજા વર્ષે ગયા, બીજા વર્ષે બધું કર્યું, 2 મહિના સારું રહ્યું, હા બાકી બધું કાચું પડી ગયું. બીજા વર્ષે બધી આલોચના આપીને બધું કર્યું બધા આપતા પુત્રએ. વાત સમજાય કે ના સમજાય? એટલે પછી બીજા વર્ષે જે પહેલા વર્ષે પૂછ્યું તેવું ના કીધું કોણે થાય છે હા તો સ્પષ્ટ જવાબ આપ્યો કે જયમેશ ને થાય છે. જયમેશ ને થાય છે કે જયમેશ. બસ પતી ગયું. હા ચંદ્રિકાને બસ આટલું જ. આ રીતે છે. વાત સમજાય કે ના સમજાય? આટલું જ છે. હા હા એટલે મિક્સ નથી કર્યું. હા થાય છે ઈ આટલું ચંદ્રિકા. આટલું બધું છે તેમ છતાં હું શુદ્ધાત્મા છું. હા આટલું બધું છે તેમ છતાં જયમેશ થાય છે, મને નથી મને થતું. નથી. એટલે મારો જવાબ સ્પષ્ટ છે.
એટલે આટલું હોવા છતાં હું જ્ઞાનમાં જ છું, આજ્ઞામાં જ છું. હા એટલે મારો આવો વિચિત્ર વ્યવહાર છે, તેમ છતાં જ્ઞેય રૂપે થઈ ગયો, હું જ્ઞાતા થઈ ગયો. જ્ઞાતા થઈ. એ દ્રશ્ય રૂપે થઈ ગયો, હું દ્રષ્ટા થઈ ગયો. ચંદ્રિકાનો ગમે તેવો વ્યવહાર એ ચંદ્રિકાનો, હું શુદ્ધાત્મા છું એમ. એ ચંદ્રિકાબેનનો વ્યવહાર એ આપણા ઉપર લેવાની જરૂર નથી, નથી. હા અને આપણો વ્યવહાર ચંદ્રિકાબેન ઉપર લેવાનો નથી. બે નોખા જ છે. એટલે વ્યવહાર દ્રષ્ટિ ને નિશ્ચય દ્રષ્ટિ છે. સાચું ને? વ્યવહાર એટલે ખરેખર નહીં, હા એટલે દેખાય છે તેમ છતાં નથી, અને નિશ્ચય એટલે દેખાતું નથી તેમ છતાં છે, છે. છે અને છે. એટલે આ સ્પષ્ટ થઈ ગયું, એટલે પતી ગયું બધી વસ્તુ. વાત હોય કે ના થઈ ગઈ? એ તો આ સર એટ એ ટાઈમ રહેવું જોઈએ ને. તમે એટ એ ટાઈમની પરિભાષા શું છે અંકુરભાઈ? એટ એ ટાઈમ મીન્સ કે જ્યારે વ્યવહાર થતો હોય ત્યારે, જ્યારે વ્યવહાર થતો હોય હમ ત્યારે એટ એ ટાઈમ એ બે દ્રષ્ટિ રહેવી જોઈએ ને એમ. હવે આપણે કેવું અત્યારે હોય છે કે અત્યારે એટ એ ટાઈમ તો આપણે અંકુરમાં ભળી જ જઈએ છીએ, બરાબર છે, અને પછી વ્યક્તિ સાથે ડીલ કરીએ છીએ, અને થોડા સમય પછી એ જાગૃતિ આવે બરાબર છે. કે આ અંકુર જુદો, આ શુદ્ધાત્મા હું પોતે જુદો. આ ક્યાંથી થયું? તો કે જગતની અંત વ્યવસ્થિત શક્તિથી કરાયું. બરાબર. હવે એટ એ ટાઈમની આપણે સમજીએ. આપણે તો ધારો કે તમારે ડોક્ટર થવાનું હોય તો નર્સરીની ભાગની અંદર ડોક્ટરી આવે કે ના આવે? હા, એઝ અ સબ પાર્ટ આવે. સબ પાર્ટ આવે કે ના આવે? એવી રીતે જુનિયરની અંદર ડોક્ટરની પ્રેક્ટિસ આવે કે ના આવે? કેની અંદર? જુનિયરમાં. જુનિયર, હા આવે. એવી રીતે સિનિયરની અંદર આવે કે ના આવે? એ રીતે પહેલા ધોરણની અંદર આવે કે ના આવે? આવે. એના બીજા ધોરણમાં આવે કે ના આવે? એટલે એવું બધું નહીં, પણ હા થોડો થોડો પાર્ટ આવે. તો કે આ હવે તમે આ જેમ નર્સરી છે, જુનિયર છે, સિનિયર છે, પહેલું ધોરણ, બીજું ધોરણ, 10મું ધોરણ, 12મું ધોરણ, કોલેજ, સાચું ને કે નથી? આ બધું હું સમજાવું છું, પણ તેમ છતાં બહુ સાયન્ટિફિકલી સમજાવવા માંગુ છું. તો તમને જ્ઞાન લીધા પછી આવી રીતે તમે આ પ્રાઇમરીમાં જઈને આખો અભ્યાસ કે સ્વાધ્યાય કર્યો છે ખરો? એટ એ ટાઈમની વાત કરો છો? એટલે પ્રાઇમરીમાં તો એટલે આ રીતે કર્યો હોય આમ. ના, આ તો કૂદકા જ માર્યા છે, બધા કૂદકા જ માર્યા છે. તમને શરૂઆતમાં તો તપ થાય, ભણવાનું તો ખાલી 2-5 મિનિટ હોય, ત્યાં રમવાનું હોવાનું, તોફાન કરવાનું, ખાવાનું હોય કે બીજું હોય. હા, 5-7 ધોરણ સુધી તો પાસ જ કરી દેતા હતા કે બીજું કરતા હતા. ના, પણ તેમ છતાંય તમને ગોખાઈ ને બીજું ત્રીજું. અત્યારે તો ખબર નહીં, પણ અમારા તો પેલું નેતરની સોટી રાખતા હતા, અથવા તો આંકણી રાખતા હતા, ખબર છે? હા, નેતરની અત્યારે તો આવું બધું નથી, અને આવું કરવા જાય તો બધું કાયદો થઈ ગયા. કાયદા થઈ ગયા બધી વસ્તુ. વાત સમજે કે ના સમજે? એટલે પછી કઈક પેલું કઈક ગીતે હતું, સોટી વાગે સમ સમ ને વિદ્યા આવે રમઝમ, બધું આવું હતું. વાત સમજે કે ના સમજે? એ ઘડિયા મોડા કરાવે. તે પછી તમે 10મા ધોરણમાં આયા પછી એવું કે 1,11,111 લખી નાખો, તો પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 એવું લખશો? એવું કરશો કે સીધું લખી નાખશો આંકડામાં કે શબ્દમાં? એ શેના આધારે થયું? પણ જુનિયર, નર્સરી, સિનિયર, પહેલું ધોરણ, એમાં પાકું કર્યું છે. એના આધારે થયું. એ તો આ પાકું કરો તો અહીંયા એવી રીતે પાકો કર્યો છે અભ્યાસ? આ બેઝિક આપ્યું છે, વિગત આવીને સમજી લો. સમજી લીધું છે, એવી રીતે જ વર્તીએ છીએ આપણે. વાત સમજાય કે ના સમજાય? એટ એ ટાઈમ ને સમજવું પડશે કે નહીં સમજવું પડે? એમ નહીં તો આજે તો પછી દાદાએ પ્રતિક્રમણ કેમ આપ્યું? દાદાએ જે પ્રતિક્રમણ, આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન આપ્યા શબ્દ, બરાબર છે. એ કયા હેતુથી આપ્યા? તો કે જો આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન જે આપેલા છે ને, આપશું ને કે ના સમજાય? તો કે અમને આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન છે, બ્રહ્મચર્ય છે, કે શરૂઆતમાં આ બધી વસ્તુ આપી નથી. આપશું ને અમને એના બધા સ્ટેપથી આપેલું છે આ બધી વસ્તુ. તમારા માટે શું થયું છે? અમને આ બધી વસ્તુ મળતા 30 વર્ષ લાગ્યા. હા, બરોબર છે. દાદા પ્રત્યક્ષ. અને તમને 30 વર્ષનું ખાલી 6 મહિનામાં આપી દીધું છે. એના બધા પ્રોબ્લેમ છે.
એ વાત વાત સમજ્યા કે ના સમજ્યા? હા. દાદા ખાલી એક જ વાક્ય બહાર પાડતા હતા, અથડામણ ટાળો. એટલે ધારો કે કોઈ સંજોગમાં નીકળ્યું હોય અમદાવાદ થી અથડામણ ટાળો, એટલે પછી બરોડા જાય ને તો એના ઉપર જ વાત નીકળે, અથડામણ ટાળો ઉપર. હમ. પછી સુરત જાય તો અથડામણ ટાળો ઉપર જ વાત નીકળે. મુંબઈ જાય તો અથડામણ ટાળો ઉપર. એટલે જે 5-6 સેન્ટર હતા ત્યાં આના ઉપર નીકળે, પણ દરેક જગ્યાએ થોડી નવી નવી વાતો નીકળે. હમ. વાત સમજે કે ના સમજાય? પછી બોમ્બે ગયા અને કંઈક વાત નીકળે, એડજસ્ટ એવરીવેર પર વાત નીકળે, તો ત્યાંથી પછી આવતા આમ 5-6 સેન્ટરોમાં થાય ત્યારે એડજસ્ટ એવરીવેર પર જ વાત નીકળે. હા, બરોબર છે. એક જ ટોપિક ને પકડીને એ રીતે આખી. અને અત્યારે તો બધું તમને ભેગું કરીને આપી જ દીધેલું છે. યસ. ડબલ એ પહેલા એવું નતું. શું કે ડબલ એ? ડબલ બી એમ. એડજસ્ટ એવરીવેર, અથડામણ ટાળો, બનીવેર ન્યાય, ભોગવીની ભૂલ. આ રીતે હતા. આ તમે કર્યું છે ડબલ શોર્ટકટ એમ. ગોખાઈ ગયું છે બધું. આ તો એટલે એ આખું ટૂંકમાં સમજાઈ ગયું કે તમારે આ વખતે એક ટોપિક વાઇઝ ને એ રીતે જ નવું નવું અને પછી વ્યક્તિગત બધી વાતો થતી હતી ધીરે ધીરે દાદાની. એમ. અમારી પાસે આવું સાહિત્ય જ નતું. શું કહે? અમારી પાસે આવું સાહિત્ય જ નતું. આ બધી વાતો થાય ને પછી તો એમ થાય ને કે અમારા ટાઈમમાં એમ થાય ને કે ભાઈ આપતાવાણી ક્યાં 9 સુધી ખુલ્લી થઈ, અને આપતાવાણી 14 સુધી તો બધું બહાર રેકોર્ડિંગ થઈ ગયેલું હતું. હા. વાત સમજે ને? હવે 9 સુધી ખુલ્લી, પણ અમે આપતાવાણી હા વાંચી ખરી, પણ પૂરેપૂરી કોઈ બી નથી વાંચી. અમને પહેલી ને બીજી એવી મળેલી, પછી કોઈ બીજી વાંચી નથી. એટલે તો કઈ એવી પેલા તો જો કે આવું હતું બરોબર, પછી દાદાએ શું એવું કચાસ કે કંઈક જોઈ તો આ ટૂંકમાં આવ્યું એમ પ્રતિક્રમણ? અમારે દાદા જોડે જીવતો સત્સંગ થયો છે. હા. હજી પણ અમે આપતાવાણી કે આપતા સૂત્રો એવા પૂરેપૂરા વાંચ્યા નથી, પણ એ જે આપતા સૂત્ર કે આપતાવાણી નીકળી છે એ બધી વસ્તુ અમને ખબર છે. હા. તમારા વાંચવાનો ભાગ નથી આ બધું. અમારે દાદા જોડે ડાયરેક્ટ વાત થાય અથવા તો સત્સંગમાં હોઈએ જ. વાત સમજે કે ના સમજાય? ને એવી રીતે આ બધી વસ્તુ થયેલી. અને બીજું કશું નહીં, જીવતા દાદા ભગવાનને પકડેલા. હા. ત્યાં બેસી જ રહેવાનું, બીજું કઈ નહીં. એટલે સીધું ઉતરી જાય. દાદા કહેતા હા એમના પ્રત્યેક જ્ઞાનવાણીમાં કે અહીંયા આવીને બેસી રહેજે તોય તારો ઉકાર થશે. હા. હવે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન જે છે 12 મહિને 1 કે 2 જ કરાવતા હતા. સંવત્સરીના દિવસે હા સમજે ને? અને આ તમારો તો રોજનું કરાવવાનો ભાગ આવી ગયો. અમારે ડેઈલી આવ્યું. હા સમજે ને? તો ડિપ્રેશન આવી જાય. વાત સમજે કે ના સમજે? પેલા તો બેઝિક પાયાની વસ્તુ સમજવી પડશે. પાયાની વસ્તુ સમજો તો ડિપ્રેશન ના આવે તમને. વાત સમજાય કે ના સમજાય? યસ. અપાયાની વસ્તુ ના સમજ્યો તો ડિપ્રેશન આવી જશે. મેક્સિમમ ડિપ્રેશન આવે. એટલે અત્યારે આપણે શું થાય કે ભૂતકાળમાં જ ઓલું બધું ટૂંકમાં સામાયિકમાં ને એમાં શું હોય કે આપણે આખી પાછલી જિંદગીને જ જોઈએ અને પછી આ બની ગયું પછી એના ઉપર વળી એવું પ્રતિક્રમણ કરીએ, પછી એવો દ્રઢ નિશ્ચય બી થાય કે આ બધું થાય, પણ તેમ છતાં છેલ્લે શું થશે? છેલ્લે શું? હા એ તો બરાબર છે. Depression આવશે. મારી ઓલું જે છૂટું પડવાનું હતું એની જગ્યાએ મારી ડિપ્રેશન આવશે. અત્યારે જ બોલે છે ને મારી ભૂલ છે, મારી ભૂલ છે. આનાથી આગળ નથી. અત્યારની છેલ્લા કેટલા વર્ષે આ રીતે જ વાત કરે છે ચંદ્રિકાબેન અને નીતાબેન. અત્યારે તો ચંદ્રિકાની ભૂલ એવું થયું. આખું થઈ હા સમજે કે ના સમજે? આ રીતે જ વાત કરે છે. ડિપ્રેશન ને એલિવેશન, એલિવેશન ને ડિપ્રેશન. એવું હવે હા તો ને મેઇન તો આ છૂટું જ. તમારી સમજણ ભૂલ વાળી છે અને અતિક્રમણ. તમારી સમજણ ભૂલ વિના થઈ પ્રતિક્રમણ. બસ પતી ગયું. ત્યાં જ અતિક્રમણ ને પ્રતિક્રમણ આવ્યું. બીજી બધી ભૂલો જોવાનો ભાગ જ નથી. ક્રોધમાનમાં એ લોકોના પ્રતિક્રમણ નથી કરવાના, રાગદ્વેષના પ્રતિક્રમણ નથી કરવાના. અજ્ઞાન ઉડાડી દીધું. હા. એટલે હવે અજ્ઞાનનો સ્વીકાર રહ્યો. વાત સમજે કે ના સમજે? તમને દેખાય કે આને અજ્ઞાન કહેવાય અને જ્ઞાન કહેવાય.
કારણ કે જ્ઞાન એટલે ક્રિયા નથી, જ્ઞાન એટલે પ્રકાશ છે. ટૂંકમાં મૂળિયું જ થયું કે અજ્ઞાનનું મૂળિયું તો કે ક્રોધ માન માયા લોભ, અલા ટૂંકમાં અજ્ઞાન મૂળિયું છે અને એના સબ પાર્ટ આ ક્રોધ માન માયા લોભ. ના, અજ્ઞાન મૂળ છે, પછી રાગ દ્વેષ છે, અને રાગ દ્વેષ પછી ક્રોધમાન માયલોભ છે, અને ક્રોધમાન માયલોભ પછી 8 પ્રકારના કર્મો બંધ પડે છે. હમ હવે અજ્ઞાનનું થોડું મોટું સ્વરૂપ રાગ દ્વેષ છે, હમ રાગ દ્વેષનું થોડું મોટું સ્વરૂપ ક્રોધમાન માયલોભ છે. હા આ સમજ ને? રાગ કોને કહેવાય? કે માયા અને લોભને રાગ કહેવાય. હા આ સમજ ને? દ્વેષ કોને કહેવાય? તો ક્રોધ અને માનને દ્વેષ માનને. કહેવાય. મીઠું ઈ રાગ ને વાત સમજે કે ના સમજે? એટલે અજ્ઞાન ઉડાડી દીધું. એટલે કે છે ને અજ્ઞાનનો સ્વીકાર કરવાનો કે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થઈ ગયું, બીજા કરવાના નથી રહેતા. સરવાળે તો ટૂંકમાં ત્યાં જ પહોંચે. વાત સમજે કે ના સમજે? આ તો કેવું હતું કે લાખો તમારા સ્ટુડન્ટ હોય અને ટીચર એક હોય એટલે શું કરવાનું થાય? અલગ અલગ જેમને જે રીતે સમજાય બધાને student ને ટૂંકમાં ઓલું એક સાધન આપીને કહેવાય સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, પણ ખબર ના પડે કે આ ધીમે ધીમે સ્ટુડન્ટ ડિપ્રેશનમાં જતો રહેશે. તમને સામાયિક પ્રતિક્રમણ બેસાડીને એ બીજે જાય, બીજાને સામાયિક પ્રતિક્રમણ બેસાડીને ત્રીજે જાય, ત્રીજેને સામાયિક પ્રતિક્રમણ બેસાડીને ચોથે જાય. હા ખબર નથી કે ડિપ્રેશન આવશે આગળ. દાદા એવી રીતે નતા કરાવતા. દાદા તો પ્રેક્ટિકલ હતા. દાદા તો 12 મહિનામાં 1 કે 2 વાર જ કરાવતા હતા. હા શું ને કે ના ટૂંકમાં સમજે? ભૂલ એ થઈ કે અમે બધું મિક્સ કરીને એટલે આ બધા કરી પ્રોબ્લેમ. ગયા. એવું જ થતું. દેવેશ દાદા પેલા અમે અડાલજ જતા ને હા એટલે સામાયિક કરાવતા. તો સામાયિક આપણે આપણું ભૂલ જોઈએ તો આપણે આનંદ થવો જોઈએ ને કે મારી એક ભૂલ દેખાણી, એમ હા બરાબર છે, આનંદ થવો જોઈએ ભૂલ દેખાય તો. બરાબર છે. એના બદલે તો સામાયિક કરીને તો આપણે ઓલા માંદા ન થઈ ગયા હોય. મારો અનુભવ કહું છું તમને હું. ઓલા સામાયિક માંથી બહાર નીકળીને આપણે સત્સંગ હોલ માંથી બહાર જઈને ઓલા બીમાર પડી ગયા હોય ને ઓલા માંદા થઈ ગયા હોય ને ઓલું આમ મોઢું કેવું થયું એવા થઈ જાય ને આમ થાક થાક ને ભાર ભાર એવો લાગે. ના ભાર લાગે. શું કહો છો? દવાખાનામાં દાખલ કરીને રજા દીધી ને એવા ફેસ કરવાનો હોય. એવું થતું. બરાબર. પછી ધીમે ધીમે મેં કીધું આ કાંઈક છે ખરું એમ. આ તો મને ભૂલ દેખે તો મને આનંદ થવો જોઈએ, એના બદલે મને ભોગવટો ને આમ 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 મને જ થાય એવું આમ જેને કહીને આખું હું આમ લઈને ફરું એવું થતું. અને થતું 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 ઉલટાકના એમ થાય કંઈક તો એમ થઈ જાય મારા સત્સંગમાં જ નથી જાવ. મને એવું થાય એમાં અડાલજ વાળાનો વાંક નથી, તમારો વાંક છે. મારો જ હું કહું છું. કે અડાલજને ખોટું ના કહેતા તમે. હું એનો વાંક નથી કાઢતી, હું મારું કહું છું. સંવત્સરીએ પ્રતિક્રમણ કરાવતા હા દાદા ત્યારે કઈ રીતે કે હું જુદો જયમિશાનંદ જુદા હા. એ રીતે રાખી એક સેટલ કરાય. એટલે ટૂંકમાં આપણે સંવત્સરીએ જ્યારે પ્રતિક્રમણ કરીએ કે ગમે તે ટૂંકમાં વર્ષમાં 2 કે 3 વાર જે આપણે ત્યારે એ રીતે અલગ રાખીને પછી અને એમાં તમે શું જો એટલે આ જ દોષોને જોવાના કે હું તો તમારા તમારા હું તો સંવત્સરી પ્રતિક્રમણમાં શું કરતો હતો ખબર છે તમને? સંવત્સરી પ્રતિક્રમણ અમારે કરાયેલું છે. કેવી રીતે કરતો ખબર છે? હું મન વચન કાયા જયમેશ તથા જયમેશ નામી સર્વમાં ભાવ કર્મ દ્રવ્ય કર્મ કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સમર્પણ કરું છું. હું શુદ્ધ આત્મા છું, હું વિશુદ્ધ આત્મા છું, હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું મન વચન કાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા, હું મન વચન કાથી તદ્દન નફો એવો શુદ્ધ આત્મા, હું મન વચન કાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા, હું ભગવાનની સર્વ રિલેટિવ માયાથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું. હું ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું. હું 8 પ્રકારના કર્મથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું. હું અનંત જ્ઞાન વાળો છું. જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધ આત્મા છું. હું અનંત દર્શન વાળો છું. દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો એવો શુદ્ધ આત્મા છું. હું અનંત શક્તિ વાળો છું. વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત શક્તિ વાળો છું. મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા છું. હું અનંત સુખનું ધામ છું. મોહની અનેક પ્રકારની હોવાથી તેની સામે અનંત સુખનું ધામ છું. હું અનંત સુખ ધામ એવો શુદ્ધ આત્મા છું. અનંત સુખનું કંદ છું. હું અનંત ઐશ્વર્ય વાળો એવો શુદ્ધ આત્મા છું. હું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભાવથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું. આ મારું સંવત્સરી પ્રતિક્રમણ.
સમજાઈ ગયું. હા હા ત્યારે આ તો નહીં જ કે આખું આપણું ઉખેડવાનું બધું મને હવે હાલે પાછું. આની અંદર મને ડિપ્રેશન આવે ખરું? એટલે યાર દેશી ભાષા હવે. આની અંદર ડિપ્રેશન આવે ખરું? એટલે ટૂંકમાં સિદ્ધ સ્તુતિના વાક્ય છે. આની અંદર ડિપ્રેશન આવે ખરું? સ્ટ્રોંગ ના, આમાં તો સ્ટ્રોંગ થાય. હું મન વચન કાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. ટોટલી સેપરેટ. હું મન વચન કાથી તદ્દન નખો એવો શુદ્ધાત્મા, મન વચન કાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું. હું ભગવાનની સર્વ રિલેટિવ માંથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું 8 પ્રકારના કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા. હું અનંત જ્ઞાન વાળો છું. જ્ઞેય અનેક પ્રકારના હતી તેની સમય અનંત જ્ઞાન વાળો છું. કોઈ પણ પ્રકારની સાયકોલોજી ઇફેક્ટ જ ના ઉભી થઈ. કયું મને ડિપ્રેશન આવશે? હા પણ ન થાય ને, આ તો સમુખનું સ્ટ્રોંગ બનાવે. એટલે જ બતાવ છે ક્યાં આ રહ્યું. પછી પ્રતિક્રમણ ખરું. આ નિશ્ચય પ્રતિક્રમણ થયું. હવે વ્યવહાર પ્રતિક્રમણ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી. જયમેશના મન વચન કાય ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મથી ભિન્ન એવા હે પ્રગટ શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અને પ્રાર્થના કરું છું કે સંસાર ભજવવાના આરંભ કાળથી આ દિનની અધ્યક્ષણ પડે અજ્ઞાનતાએ કરીને રાગદ્વેષ સંબંધી દોષો, ક્રોધમાન માયલોક સંબંધી દોષો, 8 પ્રકારના કર્મ સંબંધી દોષો, 6 મહાવ્રતો સંબંધી દોષો, 18 પાપસ્થાનકો સંબંધી દોષો, અણહકના વિષય વિકાર સંબંધી દોષો, સ્પર્શ સંબંધી દોષો, વિશ્વાસઘાત સંબંધી દોષો, 5 ઇન્દ્રિયોમાં સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો, લક્ષ્મીની મય સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો, સ્ત્રી પુરુષની અંદર સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો, માન યશ કીર્તિ પૂજામાં સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો, જાણતા અજાણતા પૂર્વે કર્યા કે કરતા પ્રત્યે અનુમોદ્યા તો તે સર્વ દોષોની હું ક્ષમા માંગુ છું. આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરું છું. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. ફરીથી પ્રાપ્ત મન વચન કાથી આ જગતના જીવ માત્ર સાથે અજ્ઞાનતાએ કરીને રાગદ્વેષ સંબંધી દોષો, ક્રોધમાન માયલોક સંબંધી દોષો, 8 પ્રકારના કર્મ સંબંધી દોષો, 6 મહાવ્રતો સંબંધી દોષો, 18 પાપસ્થાનકો સંબંધી દોષો, અણહકના વિષય વિકાર સંબંધી દોષો, સ્પર્શ સંબંધી દોષો, વિશ્વાસઘાત સંબંધી દોષો, 5 ઇન્દ્રિયોમાં સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો, લક્ષ્મીની મય સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો, સ્ત્રી પુરુષની અંદર સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો, માન યશ કીર્તિ પૂજામાં સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો, જાણતા અજાણતા ક્યારે પણ ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી હે દાદા ભગવાન મને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. હે દાદા ભગવાન મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને નિરંતર અકસાય રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને નિરંતર વિતરાગ રહેવાની પરમ શક્તિ આપો. કેટલું ડિપ્રેશન આવશે કહો? નિશ્ચયથી છે. મેં લક્ષ્મીમાં સુખ માન્યું છે માટે આડાવડા વ્યવહાર થશે. 5 ઇન્દ્રિયોના સુખ ભોગવ્યા છે તો આડોવરું થશે. 5 ઇન્દ્રિયની અંદર સુખ નામનો મને એક આરોપણ છે કે આ સુખ છે 5 ઇન્દ્રિયોમાં. લક્ષ્મીની અંદર સુખ છે, સ્ત્રી પુરુષની અંદર સુખ છે. વાત સમજ્યા ને? એ અતિક્રમણ છે. વાત સમજે ને? મારા પોતાનામાં છે, હું જ સુખ છું. વાત સમજે? એ અતિક્રમણ છે. 5 ઇન્દ્રિયોમાં સુખ લાગે છે કે નથી લાગતું? લાગે છે. લક્ષ્મીની અંદર સુખ લાગે છે કે નથી લાગતું? લાગે છે. સ્ત્રી પુરુષની અંદર સુખ લાગે છે કે નથી લાગતું? માન યશ કીર્તિ પૂજામાં સુખ લાગે છે કે નથી? કોઈ અપમાન થાય ત્યાં એ જગ્યાએ જાઓ ખરા? ના. માન યશ કીર્તિ પૂજામાં સુખ લાગે છે? પ્રોટેક્શન આવી જાય બુદ્ધિનું. એ રૂટ કોઝ છે. એ અતિક્રમણ. અતિક્રમણ એટલે વધારે. તમારી દુકાનની અંદર માલ મૂકો તો અતિક્રમણ ના કહેવાય, પણ બહાર ફૂટપાથ ઉપર માલ મૂકો તો એને અતિક્રમણ કહેવાય. ભારત પાકિસ્તાન ઉપર હુમલો કરીને કરાચી લઈ લે તો અતિક્રમણ કહેવાય, અને પાકિસ્તાન ભારત ઉપર હુમલો કરીને કાશ્મીર લઈ લે તો અતિક્રમણ કહેવાય. તો કે આ 5 ઇન્દ્રિયોમાં સુખ માન્યું છે અતિક્રમણ છે. લક્ષ્મીની અંદર સુખ માન્યું છે અતિક્રમણ છે. સ્ત્રી પુરુષની અંદર સુખ હજી છે કે નહીં? નથી. એક્ઝેક્ટ ઓમ નથી, પણ માઇન્ડ નું છે. માઇન્ડ એ છે. એ તો માન યશ કીર્તિ પૂજામાં એ તો અજ્ઞાનતા. એટલે હું અંકુર છું એ અજ્ઞાનતા થયું. હું કરું છું એ અજ્ઞાનતા થયું. તે કરે છે તેઓ કરે છે અજ્ઞાન થયું. એટલે અજ્ઞાનતાના આધારે આ સમજે ને? રાગદ્વેષ દોષો, ક્રોધમાન સંબંધો, 8 પ્રકારના કર્મ સંબંધો, 6 મહાવતો સંબંધિત, 18 પાપસ્થાનકો સંબંધિત દોષો, અણહકના વિષય વિકાર સંબંધિત દોષો, સ્પર્શ સંબંધિત દોષો, વિશ્વાસઘાત સંબંધિત દોષો,
5 ઇન્દ્રિયોમાં સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો, લક્ષ્મીમય સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો, સ્ત્રી પુરુષની અંદર સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો, માન યશ કીર્તિ પૂજામાં સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો. આ રૂટ કોઝ આરોપણ છે. અરે અત્યારે અમે શું થાય આ પ્રતિક્રમણ નું કેટલું ડિપ્રેશન આવશે, ખુમારી આવશે. મેં પ્રતિક્રમણ કરી દીધું, ચોખ્ખો થઈ ગયો, અને તેમ છતાં ફરતીથી ભૂલ થશે તો પ્રતિક્રમણ કરશે. ડિપ્રેશન નહીં આવે, ગાણપણ નહીં આવે. સ્પેશિયલી એક વ્યક્તિને નહીં. શું સમજવાનું બાકી? આ તમને આ બધા દેખાશે. હવે આ તમે કરશો તો બધું દેખાશે. હા, હા, સમજે ને? પેલા આરોપણ છે. કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે ચા બને ને, કે તમે ચા બનાવો છો એવિડન્સ માત્ર. એ અતિક્રમણ છે. તો નિમિત્ત નૈમિત્તિક કરતા છો કે સ્વતંત્ર કરતા છો? નૈમિતિક. તો સ્વતંત્ર કરતા લાગે છે હા, લાગે એ ભૂલ. તો કે સ્વતંત્ર કરતા છો એવું બોલો છો એટલે એ અતિક્રમણ થયું. અતિક્રમણ એના કહેવાય. પ્રતિક્રમણ કરવાના છે. વાત સમજે કે ના સમજાય? અરે, ચલો તમે કરો છો, ચાલો તમે કરો છો, તો ક્યારે તમારી જાતને મરવાના તો પણ મૃત્યુ થવાનું કે નહીં થવાનું? થવાનું. એટલે સાબિત થયું કે કરવાની સત્તા તમારી નથી, પણ તેમ છતાં બિલીફ અને બિહેવિયરમાં છે ને કે હું કરું છું, યસ. એ અતિક્રમણ છે. અરે સાહેબ, અમે દક્ષિણ ક્યાં દિશા હતી ને ક્યાં જઈ રહ્યા હતા. સ્પેશિયલી મારી વાત. ઉત્તર ને દક્ષિણ કહેતા હતા એમ ને? હા, આખો પાથ જ અલગ હતો. આ જો આજ્ઞાનો સ્વીકાર કર્યો. ક્યાં હતા ને ક્યાં જતા હતા? આજ્ઞાનો આખી સ્વીકાર કર્યો. 360 ડિગ્રી આખું આમ ઊંધું જ હતું. અમે એક વ્યક્તિને હું સ્પેશિયલી ઉખેડી ઉખેડી કે દોર જ નીકળ્યો, મોતી તો આવ્યું જ નહીં, એવું થયું. એના શું જેવું કહે છે? થયું. ઉખેડી ઉખેડી દોર જ હાથમાં આવ્યો, મોતી આવ્યું જ નહીં મોટું હાથમાં. વાંધો નહીં બદલ્યું. અરે એની દિશા જ ખોટી હતી, એવું થયું. દિશા જ મોતી ખોટી આમ હતી. બીજે. દિશા જ ખોટી હતી. જો હું તું આખો ખોદી નાખું તોય નો નીકળે. ના નીકળે, કશું ના નીકળે, દોર જ નીકળ્યો. કશું ના નીકળે તમારે. આ તો દળેલા ને દળતા. શું કે છે? એમાં કોઈનો આપણે ડોક્ટર દવા ખોટી દીધી હોય ને, હા. એક ગોળી પીને જરાક ખોટલી થાય ને તે ઉભો રહી જાય, એમાં નથી. હા. અને આ ઠોકા પીધે જ રાખે તો એ તો આપણને ખબર પડી જાય. પણ તેમ છતાં જો પીધો પણ અહીં આવી ગયો ને, ભૂલથી આવી હા, ગયો એમ નહીં. આપણે તરત ના કોઈ ઉભા રહી જાય. તે એમના મિત્ર હતા, જોડે જોબ કરેલી હતી, તો એમનો ફોન આવ્યો તો આવી ગયા તમારે. મેળ પડી ગયો બે નો. તો પેલા રેખાબેન તો ઓળખતા જ નથી, એ તો ખુશ થઈ ગયા. આ મને એવું થયું કે સવારે મેં પૂછ્યું ને, પછી પ્રશ્ન કરતા ત્યારે એમ થયું કે ભાઈના કેટલા પુણ્ય હશે તો કે કામ થઈ ગયું એવું. ક્યારનું બોલા કરતા હતા. તેના પાછું માટે કોણ નીકળે આવે છે. છે કે હા, એના કોના માટે પેલા એવું થતું દાદા કે હવે આમાં ડિપ્રેશન આવશે ખરું? હવે આ બ્રહ્મચર્ય સરસ રીતે પડાશે કે નહીં બહુ પડે? સરસ રીતે એક્ઝેક્ટ રહીને. એક્ઝેક્ટ રહીને બધું. આજે અમારે ભાભી ઓફ થઈ ગયા બોમ્બે. હા, ભાભી હતા આજે? ને 2 વાગે, હા, 5 વાગે સ્મશાન યાત્રા. બરાબર છે, હવે તો જે પરિવર્તન થયું, બરાબર છે. એ જ્ઞાનમાં જ હતા. એમને જ્ઞાન લીધેલું. એમને જ્ઞાન લીધેલું. આજે સત્સંગમાં તો કીધું આપણે આજનો તો લાભ લઈએ. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. જો આવું ભાભી એક્સપર્ટ થઈ ગયા તેમ છતાં અન્ય કરતા આપણે પેલું 12મું કરીને બેસે, બહાર ના નીકળાય. કોઈને ખબર પડે તો કેવું લાગે? અગર ભાભી કહેવાય તો ના જવાય બધું. મોં વાળવું પડે એવું હોય ને બધું. મને તો બહુ ખબર નથી. અંકુરભાઈ કે અંકુર ફૂટ્યું કે ના ફૂટ્યું? અરે અંકુર ને ઝાડો સર થઈ ઝાડ થઈ ગયું. અંકુર ફૂટીને આખું. એટલે પેલું કહે ને પેલું મગને પેલું પલાળે ને રાત્રે, એટલે સવારે અંકુરિત થાય, હા, પછી અમુક સમય પછી પુષ્પિત થાય, અને અમુક સમય પછી ફલિત થઈ જાય. બધી આ તો તમે ફલિત જ કરી દીધું. ફલિત કરી દીધું. શું કે છે રુજુતા? હે, આમ થઈ ગયું. એ મને હંમેશા કહે કે આ મને આરામ નથી કરવો તો દોડાય કરે છે. તો કાલું આ એ રાજકોટ આવ્યો તો ફાયદો થઈ ગયો. આ બધા છે ને દૂર પડે ને પાસે પડે ને કે 4 માણસ ભેગા થાય. મને એક માણસ, દાદા ભગવાન ને એક માણસ મળે તો આવડું મોટું વૃક્ષ થઈ ગયું.
વાત સમજે કે ના સમજે? દાદા કરતા જ ને સત્સંગ એક માણસ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અંકુરભાઈ વાત સમજે કે ના સમજે? જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ખૂબ આશીર્વાદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. એટલે પૂછી પૂછીને કામ કરી લો, ખ્યાલ આવે કે નહીં? એટલે અત્યાર સુધી સાચી જે પરિભાષા કહેવાય ને એ જ અત્યારે મને ફૂડ પીડા અતિક્રમણ. બહુ મોટી વસ્તુ કહેવાય, બહુ કારણ કે એક્ઝેક્ટલી તમે જેમ કીધું ને કે તમારે કેવું કે આ અમુક ટોપિક અમુક સમય પછી દાદા ટોપિક આપતા અલગ અલગ. અમારે તો અત્યારે બધું અમે તો બધી વાંચી 30 વર્ષનું તમને 6 મહિના પૂરી આપી થઈ, બીજી દીધું. બુક વાંચી, બીજી બુક પૂરી પેલાને ખબર પડે ને પેલાને ખબર પડે ને પેલાને ખબર પડે, પણ કશું અંદર કેટલું અંદર ઉતર્યું એ ખબર ના પડે, એમ ટૂંકમાં. કેટલું અંદર ઉતર્યું એ ખબર ના પડી હોય. વાત સમજે કે ના સમજે? પણ તેમ છતાંય બધા દાદાના મહાત્માને જ મળેલા છે, એટલે આગળ જતા બધા અનુસંધાન મળી આવે બધા. મળી આવે. વાત સમજે કે ના સમજે? એટલે તમારે ટોટલી નબળા છો કે કાચા નથી બધી વસ્તુ, એમની તો મળી આવે. એ તો સર અનંત અવતારનું અત્યારે ખોટ પૂરવાની છે એના જેવું છે. આનંદ અવતારની ખોટ પૂરવાની, હા, એ પણ ખોટ પૂરાય કે ના પૂરાય? પૂરાઈ જાય, 100% પૂરાઈ જાય. પૂરાઈ જાય બધી વસ્તુ. બહુ મોટી વસ્તુ છે. સરસ સરસ. શું બળવંતભાઈ, બધું બરાબર છે? આ મોરબી જાગ્યો, હવે રાજકોટ જાગ્યો એમ ને? મારા ધ્યાનમાં બહાર થઈ ગયું. હસમુખ જો રાજકોટના છે તો મારું ધ્યાન જ ના આવ્યું. મોકલ્યું તું હસમુખભાઈ? બરાબર. ના, અમારી જોડે આયા હતા, દ્વારકા આયા હતા ને? ક્યાં હતા આપણે? આપણે ગયા હતા કઈ ગાડી? દ્વારકા માટે આવ્યા હતા કે છે ને? ના, આપણે ત્યાં કીર્તન ભક્તિ હતી, દ્વારકાની કીર્તન ભક્તિ હતી ત્યારે આવ્યા હતા. ત્યારે આપણે અહીંયા જ આવ્યા તમારી જુનાગઢ હતી કે દ્વારકા ફેરી આવ્યા હતા ને કીર્તન ભક્તિ અહીંયા રકાબેન? જુનાગઢ કીર્તન ભક્તિ હતી ત્યારે આવ્યા હતા. હા બરાબર છે, જુનાગઢ ત્યારે આવ્યા હતા ને. બરાબર. તો ઓલું અત્યારે કેવું થાય કે આ મેઇન ડોર હોય ને ઈ હજી જનરલ ખોલવાની ખબર નથી પડી, તી પછી તો 3-4 ડોર પછી તિજોરી ઠેઠ અંદર પડી, ઈ ખોલવાની વાત કરે. આ લોચો એમાં થઈ ગયો. લોચો એમાં થઈ ગયો. મેઇન મેઇન ડોર જ ખોલ્યો ડોર હજી ખોલવાની એને ખબર અને નથી. તિજોરી ખોલો બે છે. 3-4 ડોર પછી છે તિજોરી અંદર પડી અને ઈ ખોલવાની વાત કરે. ખોલવાની. એટલે આપણને આશ્ચર્ય ઈ થાય કે આ તો નવીન નથી. ના પડે તેમ છતાં ઈચ્છા છે, ઈચ્છા. ધીમે ધીમે બધા આપતા પુત્રો મળશે અને સરસ રીતે બધું શું થાય. ને એકવાર અનુસંધાન થઈ જાય એટલે આ જો ને પછી 100%. કામ નીકળી ગયું, કામ નીકળી ગયું. આજે આ 30 વર્ષનું છે પણ કામ નીકળી ગયું બધું. વાંચો ને. એટલે એમનો ત્યાં બોમ્બેમાં ભાણિયો છે ને નિલેશ, ત્યાં સરસ બધી વાતો થયેલી. એનો બાબુ હતો સૌર્ય, એ ખુશ થઈ ગયો હતો. હા, ધાંગધ્રા વાળા પિનાકીનભાઈ મુજવા આવ્યા હતા, મુજી ગયા. પિનાકીનભાઈ કરી દીધું છે. બહુ સરસ, બહુ સરસ. સમાધાન થયું કે ના થયું? 1% કે 2%? અરે પૂરેપૂરું, પૂરેપૂરું. 100%. જો કામિનીબેન શું કહે છે? શું કહે છે? ના પાડતા હતા? ના, શું ખોલશે? એ છોકરા સ્કૂલે ગયા હતા, હું એકલી જ ઘરે હતી. ફોન આવ્યો એમ. પછી એ લોકો 2 વાગે આવે, 3 વાગે આવે, એટલે મારે નીકળવાનું વહેલું હતું એમ. બરાબર છે. ચાલશે, ચિઠ્ઠી લખીને આવી કે હું જાઉં જાઉં છું. પ્રભુભાઈ જોડે એમ. નીચે છે બીજું ઘર. નીચે છે એટલે ત્યાં ચાલે. જતા રહે. ના, સારું કર્યું. તો આજે અંકુરભાઈ ને કિશોરભાઈ કેવી સરસ વાત કરી, નીતાબેને સરસ વાત કરી, ચંદ્રિકાબેને કરી સરસ વાતો બધી કરી, સરસ નીકળી આપણને. બધાને જ્ઞાનમાં જ રહેવું છે. કોઈને અજ્ઞાનની આરાધના કરે તેમ છતાં એને અજ્ઞાનમાં તો રહેવું જ નથી. એ અજ્ઞાનને જ્ઞાન માને છે એટલું જ છે. જે
હા, તો એ બાકી બધાને જ્ઞાનમાં જ રહ્યું છે, કોઈને દુઃખ ગમતું નથી. કોઈને પૂછીએ ને, મેં સ્કૂલમાં પ્રોગ્રામ રાખ્યો હતો અંકુરભાઈ, મેં કોઈ સુખ ગમે કે દુઃખ ગમે, તો કે સુખ ગમે, કોઈ ટેમ્પરરી ગમે પરમેનન્ટ ગમે. આખું બધાને સુખ ગમે છે ને પરમેનન્ટ ગમે છે, તો દુઃખનું પ્રમાણ વધારે છે કે સુખનું પ્રમાણ કે દુઃખનું પ્રમાણ છે? આખું બધાને સુખ ગમે તેમ છે, તો હા દુઃખનું પ્રમાણ વધારે છે. મેં કોઈ દુઃખનું પ્રમાણ કેમ વધારે છે કે નિરક્ષરતા. આખું ભણેલા ત્યાંય દુઃખ છે અને અભણ છે ત્યાંય દુઃખ છે. નિરક્ષરતા વાત સમજ જાગૃતિમાં. એ રીતે બીજો જવાબ હતો વસ્તી વધારો, જેમ કે હા, વાત સમજાય ને કે એજ્યુકેશનની ભાષામાં બરાબર છે કે નિરક્ષરતા કે વસ્તી વધારો, એટલે રાજ્ય કે દેશ માટે બરાબર છે, પણ તમારા માટે શું છે કે અજ્ઞાનતા દુઃખનું કારણ છે. પણ એની વિગતમાં અત્યારે નહીં જઈએ, પણ સામાન્ય રીતે દરેકે ફરજ બજાવવાની છે, પણ અધિકાર માટે જાગૃત છે, પણ ફરજ માટે જાગૃત નથી. સામે આવે અધિકાર જેટલા મળે એટલી સારા. અધિકાર માટે યુનિયન બનાવીએ છીએ, રેલીઓ કાઢીએ છીએ, પણ ફરજ માટે તમારે યુનિયન કે રેલીઓ નથી કાઢતા. આખું ગવર્મેન્ટમાં નોકરી કલાક કરે, 8 કલાક કેટલા કલાક કરે છે? હવે છોકરાઓ 10 વર્ષના 12 વર્ષના 8 કલાક નોકરી કરવાની હોય, પણ 4 કલાક જ કરે છે. હવે ખાલી 8 કલાક કરે ને તો વિશ્વમાં પહેલો નંબર આવી જાય. એટલે ઓથોરિટી છે પણ એટલે ફરિયાદ ન કરતા ફરજ બજાવો, આ સાયન્સ સમજવાનો ભાગ. જય સત્ય, જય સત્ય. બ્રહ્મચર્ય માટેની ચેષ્ટાઓ સારી છે, પણ બ્રહ્મચર્યની પરિભાષા પરિચય માંગે છે. સારું. કેટલા વર્ષ છે? મારે 35 વર્ષ છે. શું ભણેલા છો? MBA. MBA થયેલા. શું કામ કરો છો? કામ તો આ સેવા જ કરું છું. આ સેવા અડાલત છે ને, સેવા કરો છો. એના સેન્ટરમાં સત્સંગ નહીં હોય ને. બહુ સારું. પણ જોબ બોબ કશું નથી, તો પછી આવકનું સાધન ને બધું અત્યારે એ તો કઈ બહુ એવું નથી. ના ચાલે. આવકનું સાધન તો જોઈએ તો પરવસતા લાચારી કહેવાય. અમુક વ્યવહાર બનશે તો જો તમારી પાસે પૈસા નહીં તો પ્રોબ્લેમ આવશે તમારી. વાંચું ના સમજાય. અમે બધાને કીધેલું કે અહીંયા એન્ટ્રી ક્યારે મળશે, કે ગ્રેજ્યુએટ થયેલા હશે તો મળશે. પછી ભણ્યા પછી કીધું કે ભાઈ તમે જે બી એજ્યુકેશન છે, તમારું નોલેજ છે, તમે જે ભણ્યા છે એ પ્રકારની જોબ ખોળો. ના તો મા બાપનો ધંધો છે તો ધંધે બેસો. અત્યારે મેં બેઝિક આપ્યું છે, તમે નોકરી ધંધો કરશો તો પછી જ્ઞાન પ્રેક્ટિકલમાં આવશે. સેવા સારી વસ્તુ છે, એ મારે પ્રેક્ટિકલ એમાં થાય છે, સેવામાં. બરાબર છે, પણ તેમ છતાંય આવક હોય તો ત્યાં આગળ થોડુંક પેલી વસ્તુ રહે કે પરવસતા કે લાચારી ના રહે. જે તો સારું સેવા ને બધું શું કરો. બોલો બીજું શું પૂછવું છે? હવે સમાધાન થઈ ગયું? સમાધાન બરાબર છે. ચંદ્રિકાબેન ને બધું સમાધાન થઈ ગયું? હા, ચંદ્રિકાબેન આ બાજુ, નીતાબેન આ બાજુ. હા, સારું સારું. વાતચીત કરો, પૂછ્યા કરો, સારું. શું કહે છે રુજુતા? બધું બરાબર વાતો નીકળી? તને શું લાગી વાતોમાં? અત્યાર સુધી એવું લાગતું હતું કે વિષય વિકાર બહાર હોય, પણ કોઈ દિવસ વિકાર બહાર હોય જ નહીં. આપણી દ્રષ્ટિમાં વિષય વિકાર હોય. દ્રષ્ટિમાં છે, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. બ્રહ્મચર્ય કે અબ્રહ્મચર્ય એ દ્રષ્ટિમાં છે. બહાર તો બહુ બધું થયા પછીનું પરિણામ છે. થયા પછીનું પરિણામ છે. હા, સમજે ને? અતિક્રમણ હોય એ અવસ્થામાં હોય કે દ્રષ્ટિમાં હોય? દ્રષ્ટિમાં હોય, અવસ્થામાં ના હોય. એટલે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બને છે. તમારી દ્રષ્ટિ બરાબર થઈ ગઈ એટલે તમે બ્રહ્મચારી થઈ ગયા. એ અપેક્ષાએ તો અમે જે બ્રહ્મચર્ય કે અબ્રહ્મચર્ય સમજીએ છીએ તો બધું એક સાયકોલોજી જ થઈ ગઈ. સાયકોલોજી જ થઈ ગઈ. ખરેખર તો આ અમુક લેવલ સુધી બરાબર છે, પણ એબ્સોલ્યુટ થવું હોય તો એનાથી આગળ તમારો સ્ટેપ છે. જેમ પેલું તમારે ડોક્ટર થવું હોય તો 12મા સુધી ભણવાનો ભાગ છે. એ કોમન હોય.
વાત સમજે ને? પછી એમાં લાઈન લેવાની છે અત્યારે જે બી લાઈન હોય તેને પછી એ રીતે ડોક્ટર થવાય. કોમર્સના સબ્જેક્ટ લઈને ડોક્ટર ના થવાય કે આર્ટ્સના સબ્જેક્ટ લઈને ડોક્ટર ના થવાય. આ પેલી ડોક્ટર પીએચડી થાય પણ તમારે MBBS થવું હોય કે હાર્ટ સ્પેશિયાલિસ્ટ કે આઈ સ્પેશિયાલિસ્ટ થવું હોય તો ના થાય. પછી આજે વાત થઈ ને કે બુદ્ધિ હેરાન કરે છે કે કાચું પડી જવાય, ડિપ્રેશન, તો એના બધું સાર એવો નીકળે છે કે ખાલી ને ખાલી માત્ર સાયકોલોજી જ છે પણ એવું ભાસ્યા કરે છે કે આવું થાય છે, કશું થતું નથી. તો કશું થતું ખાલી નથી. એક પાસે સાયકોલોજી એવી ઊભી થયા કરે છે, સાયકોલોજી ઇલ્યુઝન ઊભી ઊભું થયા થયા કરે કરે છે. ઊભી થયા કરે છે નહીં, છે નહીં, છે જેવું લાગે છે નહીં તમારે. એટલે આપણે જે નિશ્ચય વ્યવહાર પ્રતિક્રમણ કરાયું ને એ આખું નિશ્ચયની જે આખા જે વાક્યો છે ભેદાંકરના એ આખી આ સાયકોલોજી ઉડાડે છે. સાયકોલોજી ઉડાડે છે. અને આ જે વ્યવહાર પ્રતિક્રમણ છે એ આખું પેલું કે ને બેલેન્સ કરાવે છે. બેલેન્સ કરીએ છીએ. પાંચ ઇન્દ્રિયોમાં સુખ માન્યું છે એના આધાર પછી આમાં પાડવાનું થાય છે. લક્ષ્મી અંદર સુખ માન્યું છે, લક્ષ્મી આવી એટલે સ્ત્રી આવી. આ બધું એની જોડે જોડાયેલી છે બધી વસ્તુ છે. તો 5 ઇન્દ્રિયોમાં સુખ માન્યું છે, લક્ષ્મીની અંદર સુખ માન્યું છે, સ્ત્રી પુરુષની અંદર સુખ માન્યું છે, માન યશ કીર્તિ પૂજામાં સુખ માન્યું છે. આ શું ને એટલે એના આધારે પછી આ બ્રહ્મચર્યનો દોષ છે બધું કે ભાઈ સ્પર્શ સંબંધી દોષો થાય છે, વિશ્વાસ સંબંધી દોષો છે, અનાકળા વિષય વિકાસ સંબંધી દોષો થાય છે. વાત સમજે કે ના સમજે? એના કારણ કાર્ય સુધી ગયા, એના કારણ કાર્ય મારણ વારણ તારણ નિવારણ સુધી આપણે ગયા. વાત સમજે કે ના સમજે? એટલે આટલે જ સુધી છે. પછી બહુ આખું સાયન્ટિફિક આખું જે અત્યારનો જે સત્સંગ છે વારંવાર જો તમે ખૂબ વૈજ્ઞાનિક નિચોડ છે આખો એનો, બહુ સાયન્ટિફિક સાર નીકળ્યો છે આખો એનો. જે આ બ્રહ્મચર્યની વાત નીકળી કે પછી આ જે આ બુદ્ધિની કે ભેદાંકરની જે વાત નીકળી, આખું ગુણધર્મથી જોવું જાણવું, એક જ્ઞાન પ્રયોગ જેવો થઈ જાય ને એવો પ્રયોગ થઈ શકે આપણા વ્યવહારમાં, એ રીતની વાત નીકળી. બહુ મોટી વસ્તુ, બહુ મોટી. જ્યાં બી જાઓ તો પૂછો, ખુલાસા લો. રિસ્પેક્ટ ને વિનય હોવો જોઈએ. કોઈને ખોટા પાડવાનું ના હોય, અને ખોટા પાડતા હોય તો આપણે આપણી ભૂલ સ્વીકારી આપણે નીકળી જવાનું. કોઈને ખોટા નહીં પાડવાના. સાચું ક્યાં સમજે? ઈ તો પહેલું મારું સર કે પરમ વિનય. આપણે કંઈક આપણાનો બસ. પણ પૂછવો, માનીને ના ચાલો. પૂછો, ખુલાસા લો. એટલે આપણે કંઈક પૂછીએ તો ભૂલ ને આપણને મનને સમાધાન આપો એનું નામ ધર્મ છે. મનને એકાગ્ર કરવું એનું નામ ધર્મ નથી. મનને સમાધાન આપવાનું છે. મનને સમાધાન આપવું એનું નામ ધર્મ છે. એટલે પૂછવું. પૂછશો તો તમે યથાર્થ નિમિત્તો ભેગા થઈ જશે. તમે તમારે એકાદ બે અવતારમાં મનુષ્ય જીવન સાર્થક થઈ જશે. ભણેલા છો, MBA ભણેલા છો, એટલે મોટામાં મોટું તો તમારે MBA ત્યાં સેવા આપો છો અને કમાતા પણ નથી, એટલે ડિવોટેડ છો, સમર્પિત થયા છે સંસ્થાને, એટલે બહુ મોટી વસ્તુ છે. એ સંસ્થાને સમર્પિત થયા એટલે બહુ મોટી વસ્તુ છે. સમર્પણ એટલે બહુ મોટી છે. ભલે છે પ્રારબ્ધનો ભાગ, આ પુરુષાર્થ નથી, છે પ્રારબ્ધનો ભાગ છે, પણ તેમ છતાંય એ પ્રારબ્ધનું ફળ છે. એમાં વિતરાગ વિજ્ઞાનને સમજી લો, અક્રમ વિજ્ઞાનને સમજી લો. એ જ મેઇન મુખ્યત્વે એ જ છે. સંસ્થા કે વ્યક્તિ કે વસ્તુ પકડવી ના જોઈએ. તત્વ પકડવાનું છે, તત્વ, સાર, એસેન્સ પકડવાનું છે. વાત સમજ કે ના? અમુક રીતે સંસ્થા ઉપયોગી છે, અમુક રીતે વ્યક્તિ ઉપયોગી છે, પણ પ્રિન્સિપાલ કે સિદ્ધાંતાત્મા તો પછી વ્યક્તિ કે સંસ્થા ઉપયોગી નથી. પછી તમે પોતે જ સંસ્થા બની જાઓ છો. તમારી અંદર વ્યક્ત થાય છે એટલે તમે આખો વ્યક્તિ રૂપે થઈ જાઓ છો. પછી લોકો તમારો લાભ લે. શું અંકરભાઈ, બધું બરાબર છે? કિશોરભાઈ, બધું બરાબર છે? સમાધાન થયું? હસમુખભાઈ ખુશ થઈ જશે. તમારા હસમુખભાઈ શું થાય?
અરે નોકરી કરતા જોડે નોકરી કરતા હતા PWD માં. ગેરી હા બરાબર છે. બહુ સરસ બહુ સરસ. એ તો ખુશ થઈ જશે. ત્યાં અડાલત છે મારે મકાન છે તમારે નહીં એ ત્યાં જ રહે છે આવે છે ત્યાં જ રહી એ લપકામાં બધા સત્સંગમાં આવે છે હસમુખભાઈ. હમણાં થોડી તબિયત એમની એવી છે એવું છે પણ અત્યારે તો સારું છે. એમ તો બધું સત્સંગમાં કોમેન્ટ લખે છે ને મારા બધા સત્સંગમાં કોમેન્ટ લખે છે. સરસ સમાધાન છે. હિતેશ તારે કઈ પૂછવા નથી? સમાધાન છે બધું? સમાધાન નથી? પ્રશ્ન જ નથી થતો, સમાધાન કરીએ. પ્રશ્ન નથી થતો એટલે સમાધાન જ હોય ને. પ્રશ્ન નથી એટલે સમાધાન જ હોય ને. પ્રશ્ન હોય તો અસમાધાન કહેવાય ને. આ તો 10 લાખ વર્ષે આવો માર્ગ ખુલ્લો થયો છે. પૂછી પૂછીને કામ કાઢી લો. સાચું જ ને? વ્યવહારમાં આપણે છોકરો જન્મે છે તે 5-6 વર્ષ પછી સ્કૂલમાં સારી સ્કૂલમાં દાખલો અપાઈએ છીએ. કંઈક કાચું હોય તો ટ્યુશન રખાવડાવીએ છીએ ને કેમ કરીને એમ પરવશ ના થાય, લાચાર ના થાય એ તેને ભણાવીએ છીએ, કરાવીએ છીએ. પાછું કાંસું એ રીતે આપણે પણ બધું પાકું કરી લેવાનું ભાગ રહે કે ના રહે તમે પાકું કરી લેવાનું. શું પ્રભુભાઈ બધી બરાબર વાતો થઈ? શું દિનેશ બધું બરાબર છે? હળવંતભાઈ બધું બરાબર છે? હિતેશ શું કે છે? તું તો યાર કઈ બોલતો જ નથી. એના કા જયશ્રીબેન ને લેતો આવ્યો તો બોલે જ તમારું બધું. પૂછે કાદો પ્રશ્ન હાલ. હા ચાલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ આશીર્વાદ છે. જય સચ્ચિદાનંદ.